આ વર્ષે દેશમાં મે અને જૂનમાં પ્રચંડ ગરમીનો અનુભવ દેશવાસીઓને થશે. વર્ષ 2026-27માં રેકોર્ડ બ્રેક લેવલ પર તાપમાન પહોંચી શકે. વર્ષના અંતમાં પેસિફિક મહાસાગરમાં અલ નીનો વિકસી શકે છે. અલ નીનોના કારણે વિશ્વભરમાં હવામાન પેટર્ન કે જેમાં નોંધપાત્ર ફેરફાર થશે. ત્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે ગરમ પવન ફૂંકાય છે. ગરમ પવન દરિયાઈ સપાટીના પાણીને ગરમ કરે છે અને જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થાય છે. સમુદ્રનું ગરમ પાણી અને ઓસ્ટ્રેલિયાના કિનારે એકઠું થાય છે. આ અલ નીનો કે જેના પર એકવાર નજર કરીએ, ઓસ્ટ્રેલિયાની નજીક ગરમ હવા ઉપર વધે છે. આ ઉનાળો ભારે શા માટે પડશે તો હાઈ પ્રેશરવાળા ઠંડા ટાપુ પર આવી જાય છે અને આ વખતે ભારતમાં ગરમીના કારણે લો પ્રેશર હોય છે. એ સમયે ગરમ પવનો નબળા પડી જાય છે. ત્યારે અલ નીનો કે જેના કારણે ભારતમાં પરિસ્થિતિ રહેશે રેકોર્ડ બ્રેક ગરમી આ વખતે રહેવાની છે. દેશમાં મે થી જૂનમાં પ્રચંડ ગરમીનો અનુભવ થશે. ઓસ્ટ્રેલિયામાં વાદળો અને વરસાદ નથી થતા. હવામાનમાં આ ફેરફાર કે જેને અલ નીનો કહેવામાં આવે છે અને આ અલ નીનોની અસર ભારત પર વ્યાપક પ્રમાણમાં થવાની છે. રેકોર્ડ બ્રેક ગરમી આ વખતે છે. ચોમાસું પણ નબળું પડી જશે. વિશ્વભરમાં હવામાન પેટર્નમાં નોંધપાત્ર ફેરફાર થશે. દેશમાં આ વર્ષે ગરમી ભૂક્કા કાઢી નાખશે. હવામાન નિષ્ણાંતો, વૈજ્ઞાનિકો કે જેમના દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. આજે પણ રાજ્યવાસીઓએ ગરમીમાં શેકાવવા માટે તૈયાર રહેવું પડશે. રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો કચ્છ, બનાસકાંઠા, પાટણમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં પણ યલો એલર્ટ અપાયું તો મોરબી, વડોદરા અને સુરતમાં પણ યલો એલર્ટ અપાયું છે. ત્યારે છેલ્લા 2 થી 3 દિવસથી સતત ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે આજે પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યના અલગ અલગ વિસ્તારો જ્યાં કચ્છ અને બનાસકાંઠા તથા પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. મોરબી, વડોદરા અને સુરતમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.